મધ જેવું મીઠું પરિણામ જોઈતું હોય, કેવું મધ જેવું મીઠું પરિણામ જોઈતું હોય તો મધમાખીની જેમ એક થતા શીખો. પછી એ મિત્રતા હોય, એ પરિવાર હોય, ગામ હોય કે સમાજ હોય, એક થઈને રહીશું તો કોઈ આપણને ખોટી રીતે હેરાન પરેશાન નહીં કરી શકે. અને એકતા જો નહીં હોય તો ગમે એટલા બળવાનીશુને તોડી નાખશે. આપણે નાના હતા ત્યારે પાઠ ભણી ગયા છીએ, પણ શીખવાનું બાકી છે. રાજાની મરવાની વેળા હતી, અંતિમ અવસ્થા હતી. છોકરાને એક બાણ આપ્યું કે તોડી નાખાને, એક તીર આપ્યું તોડી નાખ. તીર તોડી નાખ્યું. તીરનો આખો જથ્થો આપ્યો, આખું બંડલ આપ્યું કે આને તોડી નાખ. બોલો કે એ કેમ તૂટે? એક તોડી નાખ્યું એમ તોડી નાખ. પણ એક તૂટે, આ બધા થોડાક સાથે તૂટી જાય. એના પિતાએ વાત કરી છે, રાજાએ વાત કરી છે, બસ દીકરા એટલી જ વાત મારે તને સમજાવી છે. તમે જો અંદરો અંદર ઝઘડતા રહેશો, એકલા પડી જશો તો દુશ્મનને તોડતા વાર નહીં લાગે, તમને તોડતા વાર નહીં લાગે. અને એક સાથે સંગઠિત થઈને જો રહેશો તો કોઈની તાકાત નથી કે તમારો વાકો વાળ કરી શકે. માટે ભગવાનના ભક્તો એક થઈને રહેતા શીખજો, ફળ બહુ સારા મળશે.